નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટીયો વાલો નામોરી અને સંધિ સાથેની ઘટના। તારા જે નામોરી તણા ઠૂઠા ખાધિયા ઈ પાછા પોઢેના વિનતા ભેળા વાલિયા। હે નામોરીના પુત્ર વાલા, તારા ઠૂઠા હાથની ગોળીઓના ઘા જેના ઉપર થાય એ લોકો ફરીવાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી। મતલબ કે તારા ભડાકા ફરજ હોય છે। કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઊંટિયાની કતાર ઊભી છે। ઘઉલા વાનનો મધ્યમ કદનો અને એક હાથે ઠૂઠો બહારવટીયો, બીજા હાથમાં સળગતી જામગરીએ બંદૂક હિલોતો ચોકમાં ટેલી રહ્યો છે। પંખીડું પણ જાણે કે ઝાડવા ઉપરથી ઉડતું નથી। એ ઠૂઠો આદમી પોતે જ બહારવટીયો એ વાલો નામોરી। સાવજ જેવું ગળું ગજાવીને બહારવટીયાએ હાક દીધી, બેલીડાઓ, લૂંટવાની વાત તો પછી, પ્રથમ પહેલો એક કમજાત સંધિને હાજર કરો કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે। બહારવટીયાઓ નાકે નાકે ઓરડા બાંધીને ઊભા રહી ગયા। ગામમાંથી કૂતરું પણ બહાર જઈ શકે તેમ નથી। જે લંપટ સંધિને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે। જેની ઓરતને સંધિ ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે। થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને એ બંદૂકદાર બહારવટીયાઓએ હાજર કર્યો। પારકી બાયડીના ચોરને જોતા જ વાલાએ બંદૂકનો ઘોડો ચડાવ્યો। ત્યાં તો સંધિ આવીને, એ વાલા, બાપ વાલા, તારી ગા છું એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો। તુરત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો। વાલા ભા, એ નાપાકને માથે તને રહેમ આવી ગઈ એમ બોલતો એ ઓરતનો ધણી તલવાર ખેંચીને પોતાના વેરીનું ગળું વાઢવા ઘસ્યો। આડા હાથ દઈને વાલો બોલ્યો, બેલી, હવે કાંઈ એને મરાય? ગાની ગરદન કપાય કદી? રેવા દે એમ કહીને વાલાએ સંધિને પૂછ્યું, એલા સંધીડા, તું ગા થાસ કે? 7 વાર તારી ગા, તો ભા કર, ભા 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 એમ 3 વખત સંધિએ ગાયની માફક ભાંભરડા દીધા। એટલે વાલો બોલ્યો, જો ભાઈ, બચાડો ગા બનીને ભાંભરડા દીએ છે, હવે તારી તરવાર હાલશે? બસ હવે મારું વેર વળી ગયું। સંધિને છૂટો કર્યો। વલાભા એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું, ઘરે ઘર ફરી વળ્યા પછી જાજો માલ તો ન જડ્યો। એમ કેમ? આજ મોળાકતનો તહેવાર છે। વસ્તીની બાયુ ઘરમાં જેટલા હોય એટલા લુગડા ઘરેણા અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે। ઠીક, હાલો બેલી, એવો ટૂંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટીયો બંદૂકને ખંભે તોળી અને મોખરે ચાલ્યો। પાછળ બધા સાથીઓએ પગલાં માંડ્યા। ઝાંપા બહાર નીકળતા જ વડલા નીચેથી 200 સ્ત્રીઓના ઝાંઝરના રૂમઝુમાટ, તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે મણી આરડા રે હો ગોરલના સાહેબા રે, મીઠુડી બોલી વાળો મણિયાર, નિમાણા નેણા વાળો મણિયાર, ભમરિયા ભાલા વાળો મણિયાર। સૌની આંખો એ દિશામાં મંડાણી, પણ મુખી બહારવટીયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલા ભરે જાય છે। વાલાભા, આ બાજુએ સાથીએ સાદ કર્યો, શું છે બેલી? વાલાએ ગર્વે મોએ પૂછ્યું કે અહીં બાયુ રાહડા રમે છે, હાલો આકડે મધ તૈયાર છે, ટપકાવી લઈ। બેલી જુમલા વાલે રાતી આંખ કરીને કહ્યું, ઓરતુના ડીલ માથે આપણો હાથ પડે તો 12 વાટાનો વાવટો સળગી જાય, પણ ત્યારે કાઠિયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આટો અફળ જાય, 7 વખત અફળ। વાલો બેયમાં નોઈ જુમલા। વાલાના પ્રતાપમાં અંજાયેલા માણસો મૂંગે મોયેની પાછળ મનમાં ને મનમાં એની તારીફ કરતા કરતા ચાલતા થયા। વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢિયા રણની રેતીમાં વેગ કરવા લાગ્યા તેમ તો બંદૂકની ગોળીઓ સમી અસલ થળની સાંઢીઓ ઉપર ભુજની ફોજને સુસવાટા કરતી આવતી ભાળી। ભગાય એવું તો રહ્યું નથી, ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી, રેતી ધગધગે છે, ચારે બાજુ ઝાંઝવા બળી જાય છે, બળી રહ્યા છે અને સાથીઓએ અકળાઈને બૂમ પાડી, વાલા હવે શું ઈલાજ કરશું? ગોળીઓના મેં વરસતા આવે છે। ઊંટ ઝુકાવોને ચોફરતા ઊંટ બેસાડી ઊંટના પગ બાંધી દઈ
વચ્ચે બેસી જાઓ. બેલેડા, જીવતા જાનવરનો ગઢ કરી નાખો. સબો સબ સાંઢિયા કુંડાળે જોકારવામાં આવ્યા અને વચ્ચે બહારવટિયાનું જૂથ સાંઢિયાના શરીરોની ઓથે લપાઈ બંદૂકોમાં દારૂગોળી ધરવવા માંડ્યું. મને ભરીને દેતા જાઓ ભાઈઓ, એમ કહીને વાલી એક એક બંદૂક ઉપાડી પોતાના ઠૂટા હાથ ઉપર બંદૂકની નાળ ટેકવી ઝીણી આંખે નિશાન લઈ યુદ્ધ આદર્યું. અહીંથી ગોળી છૂટે તો સામી ફોજના માણસોમાંથી આ એક એકને ઠાર કરતી જાય છે અને સામેથી આવતી ગોળીઓ સાંઢિયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીઓની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારું ઉતર્યું એટલે બારવટિયા ઊંટને રણમાં મેલીને નાસી છૂટ્યા. હરિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુએ પાણી ચાલ્યા જાય છે ને વચ્ચે એક ખાડો છે. દેપલા ભાંગીને બહારવટિયા આ ખાડામાં આવી આરામ લે છે. પ્રભાતને પોરે ડાયરો ભરીને વાલો બેઠો છે. તેવે એક સાથે ગરુડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું કે કોઈ આદમી ઘોડે ચડીને આવે છે બા. આવવા દિયો. અસવાર નજીક આવ્યો એટલે ઓળખાયો. અરે વાલા ભા, આ તો તારા બેનેવી કેસર જામની ઓરતને ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર રે. હે, સાચે સાચ ડુંગર મોવર? એટલું બોલીને કટ 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 સૌએ બંદૂકોના ઘોડા ચડાવ્યા. ધડ 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 1 2 3 એમ 7 ગોળીએ છૂટી, પણ 7માંથી એક પણ ગોળી શત્રુને ન આંટી શકી. એટલે વાલાએ ઊંચો હાથ કરીને બૂમ પાડી, બસ કરો ભાઈ, 8મો ભડાકો ન હોય. એની બાજરી હજી બાકી છે. તુરત વાલો ઉઠ્યો. શત્રુની સામે જોઈને હાથ મિલાવ્યા. હાથ ઝાલીને ઘોડા પરથી નીચે ઉતાર્યો. પીઠ થાબડીને કહ્યું કે આવ દાદા આવ, તારી બાજરી હજી બાકી રહી છે. ખુદાની ઉપરવટ અમારે નથી થવું. એમ બોલીને ડુંગરને ડાયરામાં બેસાડ્યો. 7 બંદૂકોના ભડાકા સવારને ટાઢે પોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તુરત જ માળિયેથી વાર ચડી. વાર ચાલી જાય છે તે વખતે માર્ગને કાંઠે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢો મિયાણો અને તેનો 8-10 વર્ષનો દીકરો દેસળ શાંતિ હાંકે છે. વારના મુખીએ પૂછ્યું, એલા કેની કાર ભડાકા થયા? નાનો છોકરો દેહળ દિશા બતાવી દેવાની તૈયારીમાં હતો. ત્યાં એના બુઢા બાપે જવાબ દઈ દીધો કે દાદા, અમે ભડાકા તો સાંભળ્યા, પણ હાથીનો અવાજ થાય છે. એમાં દ્રશ્યનું ધ્યાન નથી રહ્યું. તે જ વખતે ખંભે દૂધની કાવડ લઈને એક ભરવાડ હાલ્યો આવે છે. વારે પૂછ્યું કે એલા ગોકળી, બંદૂકના અવાજ કઈ દેશે થયા? બાપુ, આ દેશે. એમ કહીને ગોવાળે આંગળી ચીંધી. વારને તો એટલું જ જોતું હતું. તુરત બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી કે ચાલ શાળા સાથે, મોઢા આગળ થઈ જા, દશ બતાવ. ગોવાળે ફીણાળા દૂધની તાંબડી વાળી કાવડ નીચે મેલીને પેલા ખેડૂ બાપ દીકરાને કહ્યું, લ્યો ભાઈ, આ દૂધ શિરાવજો, તમારા તકદીરનું છે. બહારવટિયા તો પ્રભાતને પોરે કઈ ધાસતી વગર ખાડામાં બેઠા છે. ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઊભી રહી. બંદૂકદાર પોલીસનો ગટાટોપ બંધાઈ ગયેલો ભાળતા જ વાલે બંદૂકનો ઘોડો ચડાવી ગિસ્તના સરદારની છાતી સામે જ નાળ નોંધી. નોંધતાની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઉઠ્યો, એ વાલા, તેરે કો બડા પીર કા સોગન, ખબરદાર ભાઈઓ, હવે ઘા ન થાય. એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી. વારવાળાને સંદેશો દીધો કે ભાઈઓ, માળિયામાં અમારા દુશ્મન હોય એને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુ મિત્ર હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે. અમારે આજ અહીં જ મરવું છે. વાલાની માફી પામીને વાર પાછી આવી. થાણદારને વાત જાહેર થઈ. થાણદાર જાતનો ભાટી હતો. પેટમાં છોરી બાંધતો, મિયાણા જેવા હથિયાર રાખતો, મિયાણાનો પોશાક પહેરતો અને પોતાના અડદલી સિપાઈ મેઘા કદિયાને રોજ મૂછોના આંકડા ચડાવીને પૂછતો કે જો મેઘા, હું મિયાણા જેવો લાગુ છું કે નહીં? મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધૂણાવતો કે હા સાહેબ, સાચી વાત, અસલ મિયાણા લાગો છો. તમારા સામે કોઈ નજર ન માંડી શકે. દરરોજ મિયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસ સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે.
ખોંકારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે. તે વખતે અમર મુરુ નામના મિયાણાએ વાત કાઢી કે સાહેબ, અમને તો પાસ પરવાના આપી આપીને દિવસ રાત હાજરી લઈ હેરાન કરો છો, પણ ઓલો વાલીઓ ઠૂઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે. એને એકવાર પાસમાં નોંધાવો ને, એને સજા કરો ને. હાલો દેખાડો. આ બેઠા ભાળિયાના થડમાં જ. બોલમાં, તારું સારું થાય. આમરિયા, બોલમાં, મને બીમારી છે. વાલિયાનું નામ સાંભળતા જે મિયાણા વેશધારી સાહેબને બીમારી થઈ આવી હતી. જામનગરનો પોલીસ ઉપરી ઓકોનર સાહેબ એ કરીને એક ગોરો હતો. ઓકોનર પોતાની ટુકડી લઈને વાલાની ગંધે ગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખા લઈને શ્વાસ ભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું કે સાહેબ, ચાલો બહાર વટી આવું, બતાવું. જાઓ સાલા, નહીં આવેગા. અરે સાહેબ, પણ બહાર વટિયા સપડાઈ ગયા છે. તમારે જરાય જોખમ નથી. ક્યાં હે સાહેબ? આમરણ બેલાના મોહારામાં સૂકી જગ્યા જાણીને બારવટિયા ચાલ્યા ગયા અને વાંહીથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું. એટલે અટાણે બારવટિયા એક ટેકરી માથે ઊભા થઈ રહ્યા છે ને ચારે દૃશ્ય જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. 5 ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો, જાઓ, હમ નહીં આવેગા. અરે ફટ છે તારી ગોરી ચામડીને, માળા કોડિયા. એટલું કહીને ભરવાડ ઉપડ્યો. આવ્યા આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તુરત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટિયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડવાળા ઝુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો. વાડીલ્યો વાલાનું માથું. ઝુમે હુકમ કર્યો, ના, એ નહીં બને. કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય. એમ બોલીને વાલાનો ભાઈ પરબત મોવર આડો પડ્યો. ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો. પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોને પોતે ખોપરી ઉપર એ ગોળી લગાવીને માથા ફાડી નાખ્યા. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ. એટલે પછી વાલાએ જુમાગણને કહ્યું, જમલા, એ જુમલા, તારે મારું હાથું વાડવું તું ખરું ને? હવે તારે ને મારે અંજળ ખૂટી ગયા, માટે ચાલ્યો જા બેલી. જુમાગણ ત્યાંથી જુદો પડ્યો. એ ધીંગાણામાં વાલાને પણ ખભા ઉપર પઠાણની ગોળી વાગી અને બહારવટિયા નાસી છૂટ્યા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું, બેલી, કોઈ છુરી લાવજો તો. છુરી લઈને વાલાએ પોતાને જ હાથે પોતાની ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના માંસમાંથી ભાંગેલા હાડકાની કરચો કરચ બહાર કાઢી નાખી. માણસો જોઈ રહ્યા કે માંસની અંદર પડેલા છિદ્રમાં અડધી છુરી ચાલી જાય છે, છતાં વાલો નથી ચુંકારો કરતો કે નથી પોતાનો હાથ પાછા ચોરતો. 1 મહિના સુધી વાલો પડદે રહ્યો. પછી વૈશાખ મહિનાનો એક દિવસે 12 હથિયારબંધ સિપાહીની ચોકી સાથે 3-4 ગાડા ચાલ્યા જતા હતા અને ગાડાની અંદર દફતરો ભર્યા હતા. સાથે એક ચિરેસ્તદાર બેઠો હતો. જામનગર અને ગામડે ગામડેથી રસ્તામાં સિપાહીની ટુકડી ગોવાળોના ઘેટા, કણબીઓના દૂધ અને લુવાણાઓની દુકાનના લોટ, દાળ, ઘી, બંદૂકના કંદા મારી મારીને ઉઘરાવતી જતી હતી. ત્યાં તો જામનગરની જ સરહદમાં બહારવટિયાનો ભેટો થયો. વાલાએ પડકારો કર્યો કે ખબરદાર, ગાડા થોભાવો. સિપાહીઓ બંદૂક ઉપાડવા જાય ત્યાં તો બહારવટિયાની નાળ્યો એક એક સિપાહીની છાતીને અડી ચૂકી. સિપાહીઓ હેબત ખાઈ ગયા. વાલે હાકલ કરી, જો જરીકે હાલ્યા ચલ્યા છો ને તો હમણાં બાયડી છોકરાને રજળાવી દઈશ. બોલો, ગાડામાં શું ભર્યું છે? સાહેબનું દફતર. કયો સાહેબ? નગરના પોલીસ ઉપરી ઓકોનર સાહેબ. ઓ ઓકોનર સાહેબ, અમને ભેટવા સારું ભાઈડો થઈને પડકારા કરે છે એ જ ઓકોનર ને? અમારી બાતમી લેવા ગરીબોને સતાવે છે એ જ ને? બે લીડાઓ ઓકોનરના દફતરને દીવાસળી મેલીને સળગાવી દ્યો. થોડી વારમાં તો કાગળિયાનો મોટો ભડકો થયો. દફતર બળીને ખાક થઈ ગયા. ક્યાં છે તમારા ઓકોનર સાહેબ? બાલાછડી
બાલાછડીમાં હવા ખાતો હશે. કહેજે એને કે તમને વાલે રામ રામ કહેવરાવ્યા છે અને એકવાર મળવાની ઉમેદ છે. અને આ શિરસ્તદારનું નાક કાપી લ્યો ભાઈ. એ ભાઈ સાહેબ, હું બ્રાહ્મણ છું, તમારી ગો છું, મારો જન્માડો બગાડશો માં. બચવા માટે શિરસ્તદાર ખોટો બ્રાહ્મણ બની ગયો. ઠીક બેલી, છોડી મેલો એને. મામદ જામ મચ્છુ નદી ખળખળ વળખળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછન જુવાનો બેઠા છે. બંનેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે. ત્યારે સાચે સાચ શું ફિટ્ઝજેરાલ્ડ સાહેબ અલાણા એક જણે અંતરની વેદના સાથે પૂછ્યું. હા ભાઈ, મામદ જામ, ફિટ્ઝજેરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મોહબ્બત છે. ગોરો ઉઠીને કાઠિયાવાડનો પોલિટિકલ ઉઠીને મિયાણેની ઓરત માથે નજર કરે. ભોરિંગને માથેથી પારસમણી ઉપાડે. તું ના મર્દ છો, તારાથી શું થવાનું હતું? અલાણા, કલેજું ઉકળે છે તેલની કડા જેવું. અરર, ઓરત બદલી પછી ક્યાં જઈ એમ માથું નાખું? અને બીજી કોરથી આ નવી માં સોઢી આપણને જીવાય ન હો દીએ ને આપણને ભૂખે મરવું. કાળ ભર્યો મામદ જા પોતાને ઘેર ગયો. પાશેર અફીણ ઘૂટ્યું ને તાળી બનીને પોતાની ઓરત સામે ધરી દીધું. અરે મિયાડા, બાઈ મોં મલકાવી બોલી. ઠેકડી કાં કર ઓરત, આ જન્મે તો હવે તું સાહેબની મોહબ્બતનું સુખ એ ભોગવી રહી. ખુદા પાસે જઈને એ મઢમનો અવતાર માગજે. લે ઝટ કર. અરે ખાવંદ, તું આ શું બોલે છે? ચંદનને માથે કુવાડો નોય. એટલું બોલી સ્ત્રી 16 કળાની હતી તે 1 કળાની થઈ ગઈ. લે વગડિયામાં કર, પીજા. ઠીક, ત્યારે અલ્લા બેલી. એટલું બોલીને જુવાનબાઈ અફીણની તાહળી કટકટાવી ગઈ. ઉપર 1 શેર મીઠું તેલ પીધું. સોડ તાણીને સૂઈ ગઈ. મામદ જાબ ઉઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો, તેની સાથે વાતો કરવા લાગ્યો. શું કરવું અલાણા? 2 કાળી નાગણીઓ, પણ 2 ઓરતો એને માથે ગાવ હોય. મામદ જાબ હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢીમાં, દેને એના ડેબામાં. મામદ જામે નવી માં સોઢીને નીકળતી ભાળી, પણ એનો હાથ થથર્યો એટલે તુરત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને એ અલાણાએ જામગરી દાગે ગોળી છૂટી. સોઢી મિયાણી ચાલી જાતી હતી, તેની છાતીની આરપાર નીકળી ગઈ. મરતા મરતા સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે. બંદૂક પણ મામદ જામની ઠરી. બંનેને કેદ પકડ્યા. અલાણો સાક્ષી આપે છે કે સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે. મામદ જામ તકરાર કરે છે કે ના મહેરબાન, મેં મારી છે. જુઓ ને, આ બંદૂક પણ મારી છે. અલાણો ખોટો છે. કચેરીમાં મુનસફને નાજબી થઈ ગઈ કે આ 2 જુવાનો એકબીજાના ખૂન એ પોતાને માથે ઓઢી લેવાની કેવી છાતી બતાવે છે. મામદ જાબ ઉપર બીજું તહમત ઓરતના ખૂનનું મુકાયું. અલાણાને 7 વર્ષની સજા મળી અને મામદ જામને કાળા પાણીનો ફેંસલો મળ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને આપણે પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે. જય માતાજી.